નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએમ ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય ભાગ પહેલું જેનું ચેપ્ટર નંબર 1 સૂચક આંક એના દાખલા નંબર 2 ની સ્વાધ્યાયના દાખલા સ્વાધ્યાય 1.1 નું દાખલા નંબર 2 ની ચર્ચા કરવાના છે. આના પહેલાની વિડીયોની અંદર આપણે દાખલા નંબર 1 ની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 ના જોયો હોય તો એ પહેલા દાખલા નંબર 1 જોઈ લે. આજે આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરવાના છે. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા છે એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરતા રહેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. તો હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ છીએ દાખલા નંબર 2. તો તમને જોવા મળી રહી છે સ્ક્રીન ઉપર રકમ કે દાખલા નંબર 2 ની અંદર કીધું છે કે એક શેરના ખાંડના છૂટક ભાવ અંગે નીચેની માહિતી પરથી વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે, અને બીજું આપણને કીધું છે પરંપરિત આધારની રીતે, ત્રીજું પણ આપણને કીધું વર્ષ 2009 અને 2010 ના ખાંડના ભાવની સરેરાશના આધાર વર્ષના ભાવ તરીકે લઈ ખાંડનો સૂચકાંક ગણો. એટલે કે જે રીતના દાખલા નંબર 1 હતો એ જ રીતના દાખલા નંબર 2 ગણવાનો છે. તો શરૂઆત કરીએ. રકમ તમારી સામે છે, જોઈ લેજો, અને તમારી પાસે બુક હોય તો પણ એમાં તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ આપણે રકમ લખશું, જેથી કરીને દાખલાની ગણતરી આપણી સરળ બની શકે. તો અહીંયા હું લખી નાખું છું દાખલા નંબર 2. અને જે લોકોને આનું પીડીએફ જોતી હોય દાખલાની ગણતરીની, જે આપણે વિડીયોમાં ગણતરી કરીએ છીએ એ જ દાખલાની તમારે જો પીડીએફ જોતી હોય તો મને નીચે કોમેન્ટની અંદર હાય કરીને મોકલવાનું, અને હું તમને વોટ્સએપ નંબર આપીશ અને હું દરેકને તમને પીડીએફ મોકલીશ આપીશ. અથવા અમારી બીજી ચેનલ છે એમજે ટ્યુશન ક્લાસીસ, એમજે ક્લાસીસ, એની ટેલિગ્રામની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. ત્યાંથી પણ તમને એની પીડીએફ ફાઇલ મળી જશે. તમારે કોમેન્ટની અંદર ખાલી હાય અથવા તો ઓકે રકમની શરૂઆત કરીએ આપણે. તો રકમમાં આપણને કીધું છે વર્ષ 2008. તો અહીંયા લખી નાખશું વર્ષ. હવે અહીંયા આપણે લખશું 2008, પછી 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને છેલ્લે 2015. બાજુમાં તમને ખાંડનો ભાવ આપેલો છે, તો અહીંયા લખી નાખશું આપણે ભાવ. ભાવ કેટલો આપેલો છે? તો 28, પછી 28.5, પછી 29.5, પછી 30, 31, 32, 34 અને છેલ્લે 36 આપેલા છે. ઓકે, આ આપણી રકમ છે. તો આપણે લીટા કરી નાખીએ જેથી કરીને તમને સમજાય. હવે આપણે અહીંયા પહેલા અચલ આધારની રીતે સૂચકાંક મેળવશું. એનો સૂત્ર શું આવશે? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. પછી બીજી આપણને કીધી હતી પરંપરિત આધારે સૂચકાંક. એનું પણ સૂત્ર શું આવે? P1 ના છેદમાં P0 અને ગુણ્યા શું આવે? 100. હવે અહીંયા સરેરાશ. તો સરેરાશ એ આપણે છેલ્લે કરશું કે કઈ રીતના આવે છે, બરાબર. પહેલા આપણે અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે દાખલો ગણશું. તો હવે તમારે શું કરવાનું છે? મેં તમને આની પહેલાના દાખલાની અંદર દાખલા નંબર 1 ની અંદર જેમ કીધું હતું, હું અહીંયા ડાયરેક્ટ ગણતરી કરવાનો છું. એકની ગણતરી કરી આપીશ, બાકી બધાની ઓટોમેટિક ગણતરી કેલ્સીમાં આપણે કરતા જશું, જેથી કરીને તમને ખબર પડી જશે. હવે આપણે અચલ આધારની રીતે દાખલો ગણતા આવીશું. અ આ શું એટલે કે અચલ આધારની રીતે સૂચકાંક.
તો મેં તમને પહેલા પણ કીધું હતું કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી, બરાબર. તો અહીંયા આપણને આધાર વર્ષ તરીકે કોને લેવાનું કીધું છે? 2008 ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે અચલ આધારની રીતમાં. તો 2008 નો ભાવ બધાના છેદમાં લેતું જવાનું છે. જેમ કે અહીંયા હું કરીએ આપણે કે 28 ના છેદમાં શું આવે? 28 અને ગુણ્યા શું આવે? 100. એટલે આનો જવાબ શું મળશે? આપણને 100 જ મળે. પછી તમે 28.5 ના છેદમાં 28 ગુણ્યા શું આવે? 100 બરાબર જવાબ શું આવશે? તો 28.5 ભાગ્યા 28 ગુણ્યા 100 તો જવાબ શું આવશે? 101.79. 101.79. હવે બધામાં હું ગણતરી કરીશ નહીં. હવે તમને ખબર પડી કે જે વર્ષની અંદર આપણે ગણતરી કરતા હોઈએ આપણા માટે ચાલુ વર્ષ ગણાય. તો 29.5 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે? 105.36. તો અહીં લખી નાખશું આપણે ડાયરેક્ટ 105.36. પછી 30 ભાગ્યા કેટલા કરશું આપણે? 28 ગુણ્યા કેટલા કરશું આપણે? 100 એટલે કેટલા મળશે આપણને? 107.14. તો અહીં લખી નાખશું 107.14. પછી 31 ભાગ્યા આપણે કેટલા કરશું? 28 ગુણ્યા કેટલા કરશું? 100 એટલે કેટલો આવશે? 110.71. તો 110.71 જવાબ આવશે. પછી આપણે કરશું 32 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે? 114.29. તો અહીંયા 114.29 કરશું. પછી આપણે 34 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે? 121.43. તો અહીંયા લખશું 121.43. પછી 36 ભાગ્યા 28 ગુણ્યા 100 તો આનો જવાબ આવશે 128.57. તો અહીંયા 128.57 જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પરંપરિત આધારની રીતે દાખલો ગણીએ. તો પરંપરિત આધારની રીતે પણ મેં તમને કીધું હતું આની પહેલા કે અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. તો પહેલા વર્ષનો સૂચકાંક હંમેશા કેટલા મૂકી દેવાના? 100. પછી બીજા વર્ષનો અચલ આધારનો સૂચકાંક અને પરંપરિત આધારનો સૂચકાંક બે સેમ જ આવશે એટલે કે 101.79. હવે જ્યારે તમે ત્રીજા વર્ષની ગણતરી કરતા હોય ત્યારે તમારે 29.5 ભાગ્યા 28.5 ગુણ્યા 100 એટલે તમને જવાબ મળશે 103.51. પછી તમારે 30 ભાગ્યા 29.5 ગુણ્યા 100 એનો જવાબ તમને મળશે 101.69. પછી 31 ભાગ્યા 30 ગુણ્યા 100 એનો જવાબ મળશે તમને 103.33. પછી બીજું 32 ભાગ્યા 31 ગુણ્યા 100 એનો જવાબ મળશે તમને 103.23. પછી 34 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે કેટલો મળશે? 106.25. 106.25. પછી 36 ભાગ્યા 34 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે એનો? 105.88. તો આનો જવાબ 105.88. આ આપણી પરંપરિત આધારની રીતે. હવે આપણે સરેરાશ. તો સરેરાશને આધારે પહેલા આપણે અહીં સરેરાશ મેળવશું. વર્ષ 2010 અને કયા વર્ષની કીધી હતી? વર્ષ 2000
9 અને 10 ની કીધી છે. વર્ષ 2000 અહીંયા 9 આવશે અને 2010 ની સરેરાશ ને આધારે. તો અહીંયા સરેરાશ બરાબરનું સૂત્ર તો વર્ષ 2009 અને 10 એટલે કે 28.5 વત્તા 29.5 ભાગ્યા કેટલા કરશું આપણે 2 વર્ષ છે એટલા માટે ભાગ્યા 2 તો 28.5 વત્તા 29.5 ભાગ્યા 2 એટલે જવાબ શું આવશે 29. તો અહીંયા કેટલા લખશું આપણે 29. હવે આપણે અહીંયા સરેરાશના આધારે સૂચક આંક બરાબર. તો એના માટેનું સૂત્ર પણ શું આવશે P1 ના છેદમાં P0 ગુણ્યા શું આવે 100. તો તમે શું કરશો 28 ભાગ્યા 29 ગુણ્યા કેટલા કરશો 100 એટલે કેટલા આવશે 96.55 અને પછી તમે 28.5 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે 98.28. તો અહીંયા 98.28 પછી 29.5 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે 101.72. પછી તમે 30 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે કેટલો આવશે જવાબ 103.45. તો 103.45 પછી 31 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે એનો 106.90. તો અહીં લખશું આપણે 106.90. પછી 32 ભાગ્યા 29 ગુણ્યા 100 તો કેટલો જવાબ આવશે 110.34. તો 110.34 પછી 34 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે 172 પછી 36 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 124.14. તો 124.14. તો આ હતો આપણો દાખલા નંબર 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરશું. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.